અમદાવાદ જિલ્લા બાવળા તાલુકાના બગોદરા ગામે હાઈવે ક્રોસ થતી 11 કેવી લાઇનથી મોટો અકસ્માત થવાની શક્યતા। અમદાવાદ જિલ્લા બાવળા તાલુકાના બગોદરા ગામે હાઈવે ક્રોસ થતી 11 કેવી લાઇનથી મોટો અકસ્માત થઈ શકે તેમ છે। અમદાવાદ જિલ્લા બાવળા તાલુકાના બગોદરા ગામે દેવી પૂજક વાસ પાસે નેશનલ હાઈવે ક્રોસ કરતી 11 કેવી હાઈ ટેન્શન ઇલેક્ટ્રિક લાઇનના તાર એટલા બધા ઢીલા થઈ ગયા છે કે જે થોડી ઊંચાઈ ભરેલ વાહન પસાર થતા તાર અડી જાય છે અને ધડાકા સાથે તરત જ પાવર બંધ થઈ જાય છે। અગાઉ આશરે 6 મહિનાથી વારંવાર કમ્પ્લેન કોટ વિદ્યુત બોર્ડને ફોનથી કરવા છતાં કોઈ જ નિવારણ થયેલ નથી। 11 કેવી ઇલેક્ટ્રિક હાઈ ટેન્શન લાઇનના તાર સત્વરે ખેંચવામાં કે અંડરગ્રાઉન્ડ કરવામાં નહીં આવે તો ખૂબ મોટો અકસ્માત સર્જાઈ શકે તેમ છે। લોકોની ચર્ચાને નજરે જોનારનું કહેવું છે કે આ સમસ્યાનું વહેલું નિવારણ નહીં કરાય તો મોટી જાનહાનિ પણ થઈ શકે તેમ છે, કારણ કે હેવી લોડિંગ વાહનો જાતના જ્વલનશીલ પદાર્થો તેમજ કેમિકલ ભરી પસાર થતા હોય છે। અવારનવાર વાહન તાર સાથે અડકી જતા લોકોની માંગણી મુજબ વહેલી તકે નિવારણ કરવા લોક માંગ છે। રિપોર્ટર વાઘેલા હરિભાઈ, બગોદરા।